ચાલો 2025ની ગિરનારની લીલી પરિક્રમાનો 36 કિમીનું જે અંતર છે એમની માહિતી મેળવીશું. તો શરૂ કરીએ. એમાં 4 પડાવ છે કુલ. એમાં પ્રથમ પડાવની શરૂઆત થાય છે ભવનાથથી ઝીણા બાવાની મઢી, જે ટોટલ અંતર 12 કિલોમીટરનું છે. ઝીણા બાવાની બીજો પડાવ આવે છે ઝીણા બાવાની મઢીથી લઈને સરકડિયા હનુમાન એટલે કે સૂરજકુંડ સુધી, એ પણ 8 કિમીનું અંતર છે. ત્યારબાદનો આપણો ત્રીજો પડાવ આવશે સરકડિયા હનુમાનથી લઈ અને બોરદેવી, જે સરકડિયા હનુમાન અને બોરદેવી વચ્ચે 8 કિલોમીટરનું અંતર છે. ત્યારબાદનો ચોથો અને છેલ્લો પડાવ છે બોરદેવીથી ભવનાથની તળેટી, જે 8 કિલોમીટરનું અંતર છે, જેનું સમાપન ભવનાથે થાય છે. તો લીલી પરિક્રમાની શરૂઆત 1 નવેમ્બર 2025 કારતક સુદ 11થી કારતક સુદ પૂનમ સુધી એટલે કે 5 નવેમ્બર 2025ના રોજ આ લીલી પરિક્રમા પૂરી થાય છે. જય ગિરનારી.